દેવા તળે દબાયેલા લોકો આજે પોતાની સાથે પરિવારની પણ ચિંતા કર્યા વગર આપઘાત જેવા પગલાં ભરી રહ્યા છે। ત્યારે બેગમપુરા મુરગવાનના ટેકરા ખાતે રહેતા એક 24 વર્ષીય યુવાને કોઝવે પરથી તાપી નદીમાં જંપલાવી દીધું હોવાનું પરિવારજનોએ જણાવ્યું છે। તો આપઘાત પહેલા મિત્રને મેસેજ પણ કર્યો હતો, જેમાં દેવું વધી જતા આપઘાત કરતો હોવાનો ઉલ્લેખ કરાયો છે। હે ભગવાન, કોઈને પણ આવી કપડી પરિસ્થિતિમાં ન લાવતો કે તે પોતાના અને પરિવારની પણ ચિંતા છોડી આપઘાત કરવા મજબૂર થઈ જાય। વાત કરી રહ્યા છે બેગમપુરા ખાતે આવેલા મુરગવાન ટેકરા પર રહેતા એક 24 વર્ષીય મિકેનિક મોહમ્મદ ઉઝૈર શેખની, કે જેણે કોઝવે પરથી ધસમસતા તાપી નદીમાં મોતની છલાંગ લગાવી છે। કોઝવે પરથી તાપીમાં ઝંપલાવનારા મોહમ્મદ ઉઝૈર શેખના પરિવારજને જણાવ્યું હતું કે તે છેલ્લા ઘણા સમયથી દેવમાં ડૂબી જવા પામ્યો હતો અને તેના કારણે તેને આ આપઘાત કર્યો હોઈ શકે છે। આપઘાત પહેલાં તેણે નાના ભાઈને ફોન કરી પરિવારનું ખ્યાલ રાખવાનું કહ્યું હતું અને ત્યારબાદ ખાસ મિત્રોને મેસેજ કરી, મારાથી મોટું દેવું થઈ ગયું છે, તું સમજાવતો હતો ત્યાં સુધી દેવું થઈ ગયું હતું, જેથી હવે મારી પાસે આપઘાત સિવાય કોઈ બીજો રસ્તો નથી તેવું લખી મેસેજ કર્યા બાદ મોબાઈલ ફોર્મેટ મારી દીધો હતો અને પોલીસ દ્વારા તપાસ કરેલા સીસીટીવીમાં મોહમ્મદ ઉઝૈર કોઝવે તરફ દોડતો નજર પડે છે। કોઝવે પરથી મોહમ્મદ ઉઝૈર શેખની બાઇક, મોબાઈલ ફોન પર સહિતની વસ્તુ પણ મળી આવી છે। હાલ તો દેવાના બોજા તળે દબાયેલા ઉઝૈર શેખે આપઘાત કર્યોનું કહેવાય રહ્યું છે। ત્યારે તેને મોબાઈલ ફોર્મેટ માર્યું હોય અને તેને લઈને બધા મેસેજ કે કોન્ટેક્ટ ડિલીટ થઈ ગયા હોય, જેથી પોલીસે FSLમાં મોબાઈલ મોકલી લેણદારો દ્વારા તેને માનસિક ત્રાસ અપાતો હોય જેંગે પણ તપાસ કરાય તો મોહમ્મદ ઉઝૈર શેખના આપઘાતનો સાચો કારણ જાણી શકાય તેમ છે। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।